દોસ્તો જુઓ આ હેલિકોપ્ટર તૈયાર જ છે અહીંયા જુઓ તમે લોંગેવાલા બોર્ડર મિત્રો આજે આપણે 1971માં લોંગેવાલાનું જે યુદ્ધ થયું હતું પાકિસ્તાન સામે એનો આખો આ પ્લોટ એરિયા એક ડેમોન્સ્ટ્રેશન અહીંયા સરસ મજાનું મૂક્યું છે જુઓ તમે અને બધા જે આપણા આર્મી જવાનો લડ્યા એને એક ડેમો સ્વરૂપે અહીંયા મૂકેલું છે જુઓ જોરદાર જો અહીંયા અમારે હેતાશભાઈ ફોન કરે હેલો આવી રીતે જુઓ આર્મીના જવાન ગોઠવણ કરી હતી આ રીતે લડ્યા હતા આવી રીતે લડ્યા હતા ભાઈ જુઓ કઈ રીતે આવી રીતે રેતીની કોથળીઓ મૂકી આ મારે ભાઈ જુઓ આ રીતનો પ્લોટ છે મિત્રો 1971માં જે થયું પાકિસ્તાન સામે એમાં કઈ કઈ વસ્તુ વપરાણી હતી જો આ પાણીની બોટલો આવી હતી તેમજ આ જુઓ તમે હોકાયંત્ર દિશા જાણવા માટે આવા સાધનો વપરાણા હતા અહીંયા બધાય રિયલ ફોટોગ્રાફ્સ છે આ બધા યુદ્ધમાં જે વપરાણા હતા તે આપ જોઈ શકો છો અહીંયા આવા દૂરબીન આ જે યુદ્ધમાં જે ઉપયોગ જે સાધન સામગ્રીનો થયો હતો તો આ બધું એ જ છે મિત્રો જો આવી રીતે હેલ્મેટ હતા બરાબર આવી રીતે લડ્યા હતા આપણા વીર સૈનિકો મિત્રો તમે જોઈ શકો છો આ મ્યુઝિયમ છે લોંગેવાલાનું 1971ના યુદ્ધનું અને અહીંયા એક પાકિસ્તાની સૈનિકનો પણ એક પરિચય આપવામાં આવ્યો છે જો જે આપણે પકડ્યા હતા કેદી બનાવ્યા હતા એમાંનો એક જો અહીંયા એમની ભાષામાં ઉર્દુ ભાષામાં લખેલું છે આઈડેન્ટિફાઈ અને આ પાકિસ્તાનનો સામાન બધો તમે જોઈ શકો છો પાકિસ્તાનના આર્મી જવાનો પાસેથી જે મળ્યું હતું તે વસ્તુ અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ આવી રીતની સાધન સામગ્રી એને સંદેશા વ્યવહાર માટે જે ઉપયોગ કર્યો હતો આપણા સૈનિકોએ એ આ બધી વસ્તુ અહીંયા તમે જોઈ શકો છો 1971નું યુદ્ધ અને મિત્રો તમને આગળ હું બંદૂક બતાવવાનો છું કઈ બંદૂકનો ઉપયોગ થયો હતો રિયલ જે ખરેખર વાપરી હતી તો તમે જોઈ શકો છો અહીંયા મેજર કુલદીપસિંહ જે બોર્ડર પિક્ચરમાં આપણે જોઈએ છીએ કે સની દેઓલે રોલ કર્યો છે એ પોતે આ વ્યક્તિ મેજર KS ચાંદીપુરે કે કુલદીપસિંહ ચાંદીપુરે એના નેતૃત્વમાં આ લડાઈ હતી મિત્રો તો બોર્ડર પિક્ચર પર તમે જરૂરથી જોજો હવે હું તમને બતાવું છું એ વખતના ટેન્ક એટલે કે તોપું જો આ તોપ છે આવી બધી તોપનો ઉપયોગ થયો હતો રિયલ તોપ જે પિક્ચરમાં બતાવે છે એ બધી તો તોપ આપણે પિક્ચરવાળું હોય અને આ મિત્રો આપણી ઇન્ડિયન આર્મીએ જે વાપરેલી આ બંદૂક મશીન ગન તમે જોઈ શકો છો ત્યારે આવી મશીન ગનનો ઉપયોગ થયો આનાથી આપણા સૈનિકો લડ્યા હતા મિત્રો તમે જોવો હાવ ટાંચા સાધનો આ બંદૂકો વપરાણી હતી જોઈ શકો છો આ બંદૂક અહીંયા છે તેમજ આ પણ જોઈ શકો છો મશીન ગન આ બધી બંદૂકો જુઓ તમે આ રિયલ આપણા સૈનિકો જે રિયલ બંદૂકો લઈ અને લડ્યા હતા એ આ જુઓ મિત્રો આ બધી બંદૂક આપણા સૈનિકો લડ્યા હતા અને પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું હતું 1971માં આ આપણા સૈનિકોના પેઇન્ટ અહીંયા બતાવ્યા છે ત્યાર પછી તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કોમ્યુનિકેશન માટે જે વપરાતું સંદેશાવ્યવહાર માટે સાધનો એ પણ તમે અહીંયા વોકી ટોકી ત્યાર પછી આ યુદ્ધની અંદર જે આપણે ગોળીઓ વપરાણી હતી એ જુઓ તમે મિત્રો આવી આ રિયલ ગોળીઓ આપણને મળી આવી હતી યુદ્ધના મેદાનમાંથી એ અહીંયા આ મ્યુઝિયમની અંદર રાખવામાં આવી છે તમે જોઈ શકો છો રિયલ આવા કોઈ રમકડા નથી મિત્રો આ જ વસ્તુ જો આ ટિફિન બોમ્બ જે આપણે ટેન્ક નીચે સુનિલ શેટ્ટી જે બોમ્બ નાખે છે અને આખી ટેન્ક ઉડાવી દે છે એ આ પાકિસ્તાનની અને ભારતના બોમ્બ જો આવી રીતે ત્યારે આવી રીતે વપરાતા હતા તો અહીંયા તમે આ પણ જોઈ શકો છો મિત્રો જોઈ લ્યો આ બધા બોમ્બ છે
અને અહીંયા બંદૂકો છે તમને બતાવીએ. અને અહીંયા જુઓ આ મશીન ગન અને અહીંયા સૈનિકનો એક ડેમો રાખ્યો છે એટલે જબરદસ્ત. અહીંયા તમે જોઈ શકો છો મશીન ગન. અહીંયા આ તમે જુઓ આ બધો યુદ્ધનો સામાન રિયલ એટલે બહુ મસ્ત છે મિત્રો. એકવાર જરૂરથી આપણી આ આર્મી માટે આપણે જય હિન્દ બોલીએ અને આપણને આપણી આર્મી ઉપર ગર્વ થવો જોઈએ. અને આ સાચી બંદૂકો છે બધી. હા. ચાઇનીઝ રાઇફલ. હા 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 જો મિત્રો આવું છોકરાને માહિતી મળે એટલા માટે આ વિડીયો બનાવ્યો છે, જોજો મિત્રો. જે 1971નું યુદ્ધ થયું હતું એનો અહીંયા પ્લોટ દર્શાવવામાં આવ્યો છે એક મોડેલના સ્વરૂપમાં. તમે જોઈ શકો છો કઈ રીતે આ બાજુ છે એ સામે સામે કઈ રીતે બંને સેનાઓ આવી ગઈ અને કઈ રીતે યુદ્ધ થયું હતું. અહીંયા બોર્ડર દેખાઈ રહી છે તમને. એક સરસ મજાનો આ છોકરાઓ નાના નાના ટાબરિયાઓને ખબર પડે એ રીતે આવી રીતનો પ્લોટ હતો ત્યારે. આવી રીતનું એક મોડેલ બનાવ્યું છે જેથી આપણને ખ્યાલ આવે. જુઓ પાકિસ્તાનની સામે આ જે છે એ પાકિસ્તાન આર્મી છે અને એ લોકો ડુંગરનો ફાયદો લઈ અને આપણા ઓછા સૈનિકો હતા એટલા માટે તેઓએ આક્રમણ કર્યું હતું. ફક્ત હા ઓછા સૈનિકો લગભગ તો 120 જ હતા અને એની સામે ઘણા બધા પાકિસ્તાની સૈનિકોએ આક્રમણ કર્યું. તેમ છતાં આપણે એમને ધૂળ ચાટતા કરી દીધા હતા. મિત્રો ખરેખર આપણા માટે ગૌરવની વાત કહેવાય. તો આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો મિત્રો. જુઓ છેલ્લે પછી આપણા જેકી શ્રોફ જે પ્લેન લઈને આવે છે એ પ્લેન પણ અહીંયા દર્શાવ્યા છે અને સીધા પાકિસ્તાન આર્મી ઉપર તૂટી પડે છે. આવી રીતે બોમ્બ ફેંકે અને આપણે યુદ્ધ જીતી જાય છે. મિત્રો જય હિન્દ લખવાનું ન ભૂલતા. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. આઈ પ્રાઉડ ટુ ઇન્ડિયન આર્મી.